ખાવાનું અને આટા મારવાનું આજ રાજકોટમાં દાજી મજા છે હો. અને એમાંય અને એક જણાને ઘરવાળીએ કાઢ્યો ને હાલવા કે હાલવા જવું છે કે હું આપણે ઘર ભાંગી નાખું એટલે એને વિચાર એવું ઘર ભાંગી કરતા હાલવું સારું. મીડિયો હાલવા તો હાલતો હાલતો કુવાડવા રોડે ચડી ગયો બોલો. 10 જણા જતા હતા ને મારે મીડિયો હાલવા 2-3 કિલોમીટર હાલ્યા પછી ઓલાને પૂછ્યું પાછું નથી વળવું. ઓલા કે અમે ચોટીલા હાલીને જઈએ છીએ. હું ક્યાં હાલ્યો અમારી વાહો વાય તો ઉભો કે હાથમાં જજા બજા રાખો કોકને મારી નાખ્યો એકવે પોપટને લઈને વેસવા નીકળ્યો. પોપટ લઈ લ્યો ઓલા કે પોપટનું શું છે કે 1500 રૂપિયા. કે 1500 રૂપિયા પોપટ ના છે કે આ પોપટ હાવ નોખો છે કે આમાં શું નોખું કે આ 2 પગે દોરી બાંધી આ બાજુની દોરી ખેંચો સીતારામ બોલે ઓલા પગની દોરી ખેંચો એટલે રાધેશ્યામ બોલે. તો ઓલો લેવાવાળો કે 2 દોરી હારે ખેંચો તો પોપટ બોલ્યો તો તારો બાપ પડે. આ પોપટને બોલાવી દીધો બોલો માણસો. એક બેન બહુ ભાવિક હતા ને એક સાધુ ગામના પાદરમાં બાપુને મોન વરત બેન બાપુને કે મારે ત્યાં જમવા આવજો આમ લખીને કીધું એટલે બાપુએ હા પાડી. બાપુને મોન વરત હતો જમવા બેને ઘીહોડાને શાક કરેલું સાખ્યાલા નહીં કડવા આવી ગયેલા અને શાક બનાવીને બાપુને બેહાડ્યા ને ખાવા બેહાડ્યા. બાપુએ જ્યાં પેલો કોળિયો લીધો જીભ ગોટો વળી ગયો. હવે મોન વરત બોલાય જ નહીં. બાપુએ કીધું વિચાર કર્યો ભારે કરી કે આનો ભાવ છે ને આ બહુ કડવું છે કેમ ખાવું. બાપુને એમ છે પેલા બધું શાક ખાઈ જાય ને પછી માથે દૂધ પાક પી લો એટલે રેડી થઈ જાય. શાક ખૂટવાડ્યું ને બાપુએ બેનને એમ બાપુને ભાવે છે વાટક્યો ફરી દીધો પાછો. બાપુ એ ભારે કરી ગયા ને બાપુ તોય ન બોલ્યા ને ખાઈ ગયા. ત્રીજો વાટક્યો જ્યાં બેન ઢોળીને ભરવા ગયા ને ત્યાં બાપુએ મોન તોડ નાખ્યું. ઈ કે હું પણ ભર્યા ભર થઈશું આ ખાતો ખરી મોટે રીત લાગે. આ સમાજ એવું છે લોકના સાગર વિશે નાવથી તરસ્યો નહીં દોરંગની દુનિયાના ધોકા કદી ધરશો નહીં. અહીંયા બધા આવ્યા છે આનંદ કરી લેવો સાહેબ જેટલો મળે ને એટલો. હા આપણા હગા વાલા સંબંધી આપણે બધા ભેગા બેન આનંદ કરીએ મોટી વાત છે સાહેબ. અને આનંદમાં જો ને તો જ પિતૃ રાજી રહે. મારો એક ભાઈબંધ છે એ બ્રાહ્મણ પાસે ગયો કે મારે ભાગવત સપ્તાહ કરવી છે. બ્રાહ્મણ કે તને આ શું ગયું આ શું આપે છે પરસાદી મેં પાછા ગાંઠિયા લીધે હા કે મારે ભાગવત સપ્તાહ કરવી છે. એટલે બોલે કે ભાગવત સપ્તાહ કરવી હોય તો એક બ્રાહ્મણ કે આ બધો પૂંજાપો અને કુટુંબ ભેગું કરવું પડે તો કે એ નહીં થાય. કાં એ કે નહીં કુટુંબ નહીં ભેગું થાય. એ કે પણ તો બોલા બ્રાહ્મણ કે સપ્તાહ ન પૂગે કે કોને ન પૂગે કે તમારે પિતૃ નહીં કે એ જ લગાડીને ગયા. એટલે અમે જ્યાં જોજો વડીલો છે ને એ બધાને એમ કે હંપીને દેજો બધા ભાનડા ભેગા થઈને હંપીને લેજો. હું કામ બધા વ્યવસ્થિત અને આવા ભેગા હંપીને રહેતા હોય ત્યાં જ મજા છે સાહેબ. હા આખો પરિવાર શાંતિથી રહેતો હોય એની જ મજા છે ને સાહેબ. હા બાકી માન બાપ એટલે સાહેબ હા ત્યાંથી દુનિયા પૂરી થઈ જાય. આપણને આખી દુનિયા જેને દેખાડી છે હા એટલે કહેવાનો ભાવાર્થી સાહેબ કરો. રાજકોટમાં બાયુએ પાણીપુરી વાળાને ઘરના મકાન કરી દીધા બોલો એટલી જ પાણીપુરીઓ ખાય. 2 બાયું અને એક આદમી ઉભો એટલે સમજી લો પાણીપુરી લારી હશે. ઓલો આદમી ઉભો હોય ખાવા ન ઉભો હોય કેટલી પ્લેટો ખાધી ગણતો હોય. અને પાણીપુરી વાળો છે ભયો હોય. હવે મારી સામું ધ્યાન રાખજો હો બધા એવો એકબીજા સામું નહીં વાતું ન કરતા સામું જોઈએ મને મજા આવે. હો મારી સામું ધ્યાન રાખજો તમને મજા આવે મને મજા. મને હું તમારા સાથની જરૂર છે મારે કઈ સંગીત બંગીત ન હોય એટલે મારી સામું ધ્યાન રાખજો ઘડીક મજા આવે. હું તમારી જે ઘરમાં જે આપણે રોજ બને છે ને એ બધું આજ કહેવાનો શું આનંદ કરવાનો સાહેબ. અને આત્માની પાછળ આનંદ કરો ને એટલો જ આત્મા મોજમાં રહેશે. પાણીપુરી વાળા બોલો અને પાછો પાણીપુરી વેચતો એ ભયો હોય એ હિન્દી સમજે અને આપણા ગામડાની બાઈઓ કોઈ દી હિન્દી બોલ્યા ન હોય અને એ જે ભૈયા પાસે પાણીપુરી હિન્દી માગે ને સાંભળવા જેવું. એટલે પૈયાનું ભૈયા સામે હું જોઈને શું કે ખબર છે પૂરી પકતી લે પકતી હોય પૂરી
કોથમરીને કટિકા નહીં નાખના હતા ભયો સકળો ડોળા કરીને હામું મળે જો પાણી થોડા દાળના રગેડા ઉતર ભય કે ઘર ભેગ્યું છો ને બાપા હું અહીં કોઠારિયાનો સૌ આમાં આવી ગયો આનંદ કરી લ્યો સાહેબ હો નરસિંહ મેં તો દામોકુંડમાં સ્નાન કરે બાબા બેજા ને ભાઈ સરખો બેજા સરખો હું યોગ કરશ મારી હામું આ યોગ નથી ઓલા રામદેવ માણસ કરાવતા બધા એક આંખ એની ખુલતી નથી બીજાને યોગ કરાવે બોલો શીર્ષાસન કરે બોલો માથું હેઠે ને ટાંગા હાથે એક જણો શીર્ષાસન 2 મહિના કર્યું ને પછી કોકે પૂછ્યું તને ફાયદો કાંઈ થયો તો કે એક ફાયદો થયો તો હું કે મારા બાપાને સચમાં ખોવાઈ ગયા હતા ને જડી ગયા આમ ઊંધો છો ને ત્યાં ભાળી ગયો કબાટ હેઠે પડ્યા હતી આ યોગ કાંઈ કરવાની જરૂર નથી પોતાના ભાંગડા હોય ભાઈઓ હોય ને એને સહયોગ કરો સાહેબ યોગ તો થઈ રહ્યો યોગ સાધુ માટે છે આપણા સંસારી માટે તો ભગવાને જિંદગી જીવવા દીધી વાંદરાને ઘોડે વળ ખાવા દીધી બોલો હા અને સવારમાં ટીવી ચાલુ કરો ને તો 2-3 સાધુડા જ આવે છો હા ભગવાન લુગડા લંગોટિયા પહેર્યા હોય પાછા ભાષણ કરે બસ બધાને સમજાવે અને પાછા હું કે મા બાપ કી સેવા કરની ચાહીએ પણ તમે કરી હોત તો ધોતિયા પહેરીને હું કામ નીકળી ગયા સંસારીને જ ભગવાન મળ્યો જ્યાં લખવું હોય ને લખી લેજો ઇતિહાસમાં હું તમને બેઠા 400 દાખલા આપું સંસારીને જ મળ્યો ભગવાન હા બાકી ઘર મૂકીને વે ગયા ને કાંઈ મળ્યું નહીં એક જણો આવ્યો એક ભાઈ બન પાસે જોયું કે હું બહુ દુઃખી થઈ ગયો તો હું કરવું એ કે જુનાગઢ વિયો જાય ત્યાં કોઈક બાપુના પગ પકડી લે ને એટલે તારા બધા દુઃખ ભાંગી જાય ને ગયો કોઈ દી ગયેલો નહીં જુનાગઢ એ બાપુ હાલ્યા આવતા હતા ને પગમાં પડીને માથું નાખીને 2 કલાક રોયો એટલે બાપુ કે પણ હું છે એ તો કે એ સાનો રાખ્યો કે બાપુ અમારે 2 માણસ બનતું નથી બાપુ કે હું કે છે કે અમારે 2 માણસ બનતું નથી બાપુ કે મારે નહોતું બનતું એટલે હું જુનાગઢ બી આવ્યો એનો ઈલાજ નથી બધી વસ્તુનો ઈલાજ છે તમે જોજો તમે આખી દુનિયામાં આટા મારી આવો હા પણ ઘરે આવો ને એટલે હાશ એમ થઈ જાય હો ઘરે બધોય ઠાક ઉતરી જાય પણ જેને ઘરે ઠાક લાગે ને એના મરો તો ક્યાંય ન ઉતરે હા એટલે કહેવાનો ભાવાર્થી આનંદ કરી લીજો નરસિંહ મહેતા દામોકુંડમાં સ્નાન કરીને આવતા સાહેબ હા સામે ભુવાનું ટોળું આવ્યું આવે નરસિંહ મહેતાને કે ભગત આઘાવ્યા જાઓમાં કારણ છે તમને વળગી જાય નરસિંહ મહેતા કે મને કાનુડો વળગ્યો કોઈ વળગે એવું નથી હવે ભુવા હાસુ ધૂણે પૈયે લાગી પણ ખોટા રૂંબાળા લે અમારા ગામમાં રઘો બહુ ધૂણે એ રઘો મળ્યો ધૂણવા તો આખું ગામ પૈયે લાગ્યું માતાજી વરસાદ કેદી આવશે ધૂણતો કે પોહ મહિનામાં એટલે કે પોહ મહિનામાં વરસાદ ન હોય તાર હું ગામને મારી નાખું ધૂણતો કે મને 6 મહિના યાદ નથી તઈ તું કામ ગોઠણિયા ફેર થઈ ગયો હા ગામમાં એક માતાજીનો માંડવો ના હાકડું ની બહાટીને ભૂવા ધૂણે એ બગડા છે બોલતી હતી ને ભાઈ આખી રાત ધૂણ્યો ભાઈ સવારમાં કામ તો ન કરે આ ખોટું ધૂણતા હોય ને મગજના બહુ તેજ હોય હા વાડીએ જઈને પૈયા ભૂઈ ગયો બોલો અને ભાત મોડું આવ્યું એટલે હાથમાં ખરીપ્યો લઈને છેડેવું પડ્યું મારે ક્યાંય આ શોખવટ ન કરવી પડે ખરીપ્યો એટલે હું એમ હા બાકી અમદાવાદમાં ભેનું માંજનું સમજાવતા 1.5 કલાક થાય એને ખબર જ નથી ભે હું માંગનું હું એ ખરીપ્યો લઈને આમ ઉભો રહ્યો ને બોલી બાઈ કાખમાં છોકરા ને માથે ભાત ને બિચારી હાલી આવે એને ખબર જ આ ભાઈ ગયો માર્યા વગર નહીં મૂકે કારણ કે એની યાર હથેવાળો છો બાઈ ઓળખે ને કેટલા હારા માણસ દીકરા છે બાઈ ઓળખે એ પાસે આમ આવે ને આમ જ્યાં ખરીપ્યો ઉગામ્યો ને ત્યાં બાઈ કીધું ગામમાં પોલીસ આવીશ તો હાથમાં ખરીપ્યો સોટી ગયો એ પોલીસ આવીશ તો હા પીએસઆઈ આવે છે ને પૂછતા જ રાતે ગામમાં ધૂણતું જ કોણ અને આખું ગામ તારું નામ દે રાતમાં જ ખરીપ્યો પડી ગયો હું ક્યાં ધૂણતો હોમલો મને ખાલી ઓહટો આવ્યો ઓહટા મારી નાખે તમે જોજો માથે આપણે હાસુ ધૂણે પગે લાગે બધા ખોટા હોય એવું નથી કહેતો પણ આ જે ખોટા છે ને એની વાત છે હા માથે રૂમાલ બાંધીને આપણે બજારમાં નીકળીને પૂછીને કાં શું થયું આપણે કંઈ માથું દુખે તો આવજે મોઢે દાણા નાખી દઈ લે
એમ દાણા નાખીએ માથા ઉતરે સાહેબ. હા તો ઘરે ઘરે બધા ભૂવા ન બનાવે, ડોક્ટર શું કામ બનાવે? પંડના જે કાંઈ આપણે ભોગવવાના છે ને આપણે ભોગવવા જ પડે આ શરીરને. પછી રામ હોય તો ભોગવવા પડે, કૃષ્ણ હોય તો ભોગવવા પડે સાહેબ. હો ભગવાન હોય ને તોય ભોગવવું પડે. શું કામ કે જો એમ કાંઈ અને ભગવાન તમને આશ્વાસન આપે, રસ્તો બતાવે કે અહીંથી રાજકોટ જવાય, પણ જવું તો આપણે પડે ને. હા કહેવાનો ભાવાર્થી ઈશ્વર માટે શ્રદ્ધા 100%ની વાત છે, પણ સાહેબ સારું તો ભગવાન ન કરે, સારું ડૉક્ટર કરી દે. હા સમજો, ભગવાન ડૉક્ટરથી એમ કે ભગવાન પોતે મહેનત કરે, પણ પાછું એમ કે ભગવાન હા આશરો રખાય, ભગવાનનો નામ લેવાય, એ વાત 100%. સાહેબ વિચાર કરો, આખા જગતને જેને ભાગવત સંભળાવ્યું, ડોંગરેજ મહારાજને ગળાનું કેન્સર હતું સાહેબ. હા પંચમાં જે થાય ને એ બધાને ભોગવું, મોટા મોટા મહાન સંતોને ભોગવવું પડ્યું. હા એ આપણે ભોગવવું પડે ને. પણ બુદ્ધિ ભગવાને મેળવવા દીધી, પણ માણાને ગાળિયા કરી નાખે. હા ખરેખર એવા ગાળિયા કરે ને. માન્ય મહેમાન આવ્યો, મને કે હું થાળી મેકું કે હાથ નાખું, એટલે બોલો એક વખત હાથ નાખ્યો 35 રોટલી ઉપાડી, બોલો. અને આ ભૂંગળું વાળીને 2 વાટક્યા શાક થઈ ગયું અંદર. પછી મને કે હું થાળીમાં હાથ નહીં નાખું, હવે નાખને તો કોણીએ કાપી નાખવું. આ ખાધું નથી, ખાતર પાડ્યું. ધૂણવાની તમને સહેલી વાત કરી દઉં, એમાં અહીંયા વાંધો નહીં. બાકી રાજકોટમાં જે દશામાની હાંડડી મૂકીને બાયું ધૂણી છે મેં જોયું. હો હા 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 ડીજે ઉપર ધૂણે, બોલો. એક બેન ધૂણતા હતા ને મને ફોન આવ્યો, બોલો. ધૂણતા ધૂણતા ફોન ઉપાડીને કેમ હું દશામાં ધૂણું, પછી ફોન કરજો. લે ખરેખર અમારા ગામમાં કાંતું ધૂણે સર, સહેલું કહી દઉં. કાંતું મળીને ધૂણો. તમે જોજો બાયું માણસ ધૂણે એમાં હલવાય કોણ? ઘરવાળો નો પાસે જવાય, નો પગે લગાય. આપણા ઘરના ધૂણે એમાં કેમ કેવું એમ? આમ કાંતું એ બરોબર અંબોડો છોડીને દશામાં હાંડલી મૂકીને મળી ધૂણું. 2 કલાક ધૂણી. કોકે કીધું માતાજી પાણી પાઈ દો. ધૂણતી ધૂણતી કે હજી એક બાકી છે, એને પગે લગાડો. ગામે કીધું આખું ગામ પગે લાગેલું, કોણ બાકી? તો એને ઘરવાળો. ઘરવાળા કીધું પગે લાગેલી. અરે કે આખું ગામ ઊભું હોય ને મારે થોડું પગે લગાય. અરે કે ને પગે લાગેલી, આપણે સાના માના પગે લાગતા હોય ને, મહેમાન આવે નથી કહેતા તારી ગા 2 રકાબી સા કરી દે છે. ત્યાં જાહેરમાં લાગી લે ને, એમાં શું વાંધો હોય? 5 જણ પગે લાગવા ગયો ને કાંતું રોજ મારતો હોય છે. માંડ ગાયે સીડ્યો, પાસે આવ્યો હોય ઝટકીને એક ધોબો માર્યો ને તો 4 પગે થઈ ગયો બિચારો. આ ખાતેલ પીતેલ બાઈ માણસ ધબો ખમે, કારખાનામાં જતો હોય. પાછી ધબો મારી કે માગી લે બટા જે જોઈ લે. પછી આનો મગજ ગયો, આખું ગામ ઉભું હોય ને બટા કે માં માગું આપીશ. તો હા તાજના છૂટા છેડા દે મારી માં, છૂટો કરી. હા એટલે સાહેબ બસ મને તમે જો એટલું માણસ આનંદ કરે ને તઈ મને મજા આવે. નકર આ પેટ્રોલના ભાવ 100 થઈ ગયા. હા મોદી આપણને હા નથી લેવા દેતો, આખું ઘર રળાથી માંડ મહિનો આવે. સાહેબ આનંદમાં રહેજો, મોજમાં રહેજો. ત્યારે મંજુલાબેનને વિનંતી કરું, ફિલ્મના નામ યાદ છે, ગીતાના શ્લોક નથી. નાન અને ઘણા નથી કહેતા ભાગ અત્યારે હું ભક્તિ કરે, ગઢપણમાં ગોવિંદ ગાહું લે. હવે ગઢપણમાં તને વારે ચડાવ્યું હોય છે, 3 છોકરા હોય તો 3 વારા કાઢ્યા હોય, શિયાળો ઉનાળો ચોમાસું. જેમ ઋતુ ફરે એમ ભાપાને ખાટલો ફરે, બોલો. તઈ તું ક્યાંથી ગોવિંદના ગુણ ગાય સાહેબ? હા બાલ વયસે ભક્તિ કરે જગશે રહે ઉદાસ. નાનપણમાંથી પરમાત્માનું ભજન થાય અને તો જ થાય, એ નકર થાય જ નહીં. હા બોલો. એક દાદા હતા ને, મારા ભાઈબંધ છે દ્વારિકાની બાજુ, મોરારી બાપુની સપ્તાહ બેઠી ને, પછી હું થોડાક ટાઈમ પછી હું દ્વારિકા ગયો એને ઘરે. તાર મેં કીધું તાર બાપા તો ખડે ધડે હતા ને, કેમ ખાટલામાં પીડ્યા? મને કે મોરારી બાપુની સપ્તાહ બેઠી ને એમાં માંદા પડી ગયા. મોરારી બાપુને સપ્તમ તાર બાપુ કેમ માંદા પડી ગયા? એ કે મોરારી બાપુ ધૂન લેવરાવે ને પછી એમ કે હરી બોલ. મારા બાપાનું નામ હરી હતું તો એ સમજે હરી ધોડ. કે સપ્તાહ ફરતા 3 આટા મારે, 9 દી ધોડી ધોડીને બાપુ થાકી ગયો, બોલો.
માણા કેટલું સમજે છે ને એ વાત છે હો. હા, એ કથાકાર કથા વાંચતા હતા ને એવી કથા જામેલી, એમાં મોઢામાં જ લાળ પડી ગઈ. તો એ કે જ્યારે જ્યારે હું કથાનું ગાન કરું ત્યારે મારા મોઢામાં જ ગંગાજી નીકળે છે. ગામ હોય ત્યાં પાછું હોય ને પાછા તૈયાર તો હોય જ માણસો. એક જણો ધોળા ધોળ કરી ગયો, ઘરે જઈને મુઠ્ઠી લઈને કથાકારને કે મોઢું ખોલો, એ મોઢામાં નાખીને આડો હાથ દઈ દીધો. બોલો, કથાકાર ક્યાં સવાતું નથી, ગળા હેઠું ઉતરતું નથી, હું મારું મોઢામાં નાખ્યું. માથે પાણીને 2 લોટા પાઈ દીધા. પછી કથાકાર કે હું હતું કે કાંઈ નહીં, મારા બાપના અસ્થિ હતા હાડક્યા, હું કેદી ગંગાજી જાઉં, મને ક્યાંય ફાવે નહીં. લે આંગણે આવી પધરાવી દઉં. લે આ સમાજ છે સાહેબ. આટલા વર્ષમાં આમ આનંદમાં જો ને હું, એટલે ક્યાંય એવી વાત કરતો જ નથી રોવાની હો, કારણ કે મને જ નથી ફાવતી. હા, હું મૂળ ભેળ્યો 4-5 ચોપડી. બોલો. હા, પણ રિલાયન્સના જામનગરમાં રિલાયન્સના સાહેબો સાંભળે. બોલો, મને એને મારું ઇન્ટરવ્યુ લીધું. મને કે તમે કેટલું ભણ્યા? મેં દી ન પૂછતા, નકર તમે ભાગી જાઓ બધા. હું રોંઢા સુધી જ ભણ્યો છું. હા, પણ સાહેબ ઓહો આવે બાળકને ભાળતા મને મજા આવે. હમણાં મેં રાજકોટમાં એક જણાને કીધું, કરશનભાઈ ક્યાં રહે? છોકરાને પૂછ્યું એટલે મને કે ઉપર 3જા માળે. ત્યાં મને લઈ ગયો. હું 3જા માળે ગયો ને ત્યાં તાળું માર્યું. મને કે આ કરશનભાઈનું ઘર. મેં કરશનભાઈ ક્યાં છે? કે બહાર ગયા છે. મેં તું કોણ છો? કે હું કરશનભાઈનો છોકરો છું. બોલો, હવે આનું શું કરો? છોકરા આપણને એમ ખાયા ચડાવ્યો. હા, એટલે સાહેબ આનંદ કરી લેવો. એટલે છેલ્લે હવે